મૂળી તાલુકામાં ગાડી થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, ત્યારે પીજીવીસીએલના થાંભલાને ધરાશાયી થતાં સીસીટીવી કેમેરાને પણ નુકસાન થયું. આવી જ રીતે પીજીવીસીએલના ગ્રાહકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરમાર અશોકસિંહ ધીરુભા પરમારની રજૂઆત મુખ્યમંત્રી કાર્યક્રમમાં પણ રજૂ કરવામાં આવી હતી. મહેસૂલ વિભાગ ગાંધીનગરથી 24/7/2023ના હાલ ચોમાસાની ઋતુમાં ચાલુ હોય તો હેડક્વાર્ટરમાં હાજર રહેવા કહેવાયું છે, પણ મહેસૂલ મંત્રીને પણ ઓર્ડરને પણ જો ગોળીને પી ગયા છે તેવા દ્રશ્યો સામે મળ્યા છે. મૂળીમાં એન્જિનિયર ઝાલાને થતી વારંવાર લાઇટ ચાલુ બંધ થતી હોય છે, ત્યારે ઝાલા સાહેબ તેને ગોળીને પી ગયા છે તેવા દ્રશ્યો સામે આવ્યા. મૂળી તાલુકામાં કોઈ દિવસ હાજર રહ્યા નથી. વારંવાર પીજીવીસીએલના થાંભલાને મોટું નુકસાન થયું, ત્યારે તાલુકા ગ્રામ પંચાયત કચેરીના સીસીટીવી કેમેરાને પણ નુકસાન થયું. રજૂઆત એ છે કે મૂળી ગામમાં રાત્રિના સમયે એક થાંભલો ખટારાને ટ્રકરે પડી ગયો અને લાઇટું જતી રહી. પછી મેં પીજીવીસીએલ કચેરીને ફોનથી જાણ કરી કે લાઇટું જતી રહી છે. પછી પીજીવીસીએલ કર્મચારીઓ બધા આવ્યા, બધી થાંભલો બધો ઊભો કરવા આવ્યા, બધી મહેનત કરી અને ગાડીવાળાને તેમને જવા દીધો. બરાબર, એ ગાડીનો નંબર અંદર છે પીજીવીસીએલ કચેરીના કર્મચારીની મેટરમાં, અને એ લોકોએ ભલાઈ કંઈક લઈ લીધી છે. મૂળી ગ્રામ પીજીવીસીએલ કચેરી અને એને નુકસાન થયેલ છે, અને સીસીટીવી કેના મૂળી ગ્રામ પંચાયત કચેરી દ્વારા મુકાયેલ એને પણ નુકસાન થયેલ છે. તો આ બાબતે કેટલા કેમેરા લગાડેલા છે ગ્રામ પંચાયતે? 3 કેમેરા ગ્રામ પંચાયત કચેરીએ લગાડ્યા હતા, અને થાંભલાને પણ અને વાયરોને નુકસાન થયું છે. તો આ ભરપાઈ કોણ ભરશે? ઝાલા સાહેબ ભરશે. રાત્રે ફોલ્ટ થયો ત્યારે લાઇટ આવી હતી કે આખી રાત લાઇટ આવી? અડધા વિસ્તારમાં મૂળીમાં અડધા વિસ્તારમાં લાઇટું નહોતા અને અડધા વિસ્તારમાં એમને કાપી નાખ્યું હતું. તો માણસો ગ્રાહકો સાચા હેરાન પરેશાન થઈ ગયા હતા ગરમીના લીધે. શું ઝાલા સાહેબ શું આનો જવાબ આપશે? ઝાલા સાહેબ પોતે હેડક્વાર્ટરમાં હાજર નથી રહેતા. ઝાલા સાહેબને મહેસૂલ મંત્રી, મહેસૂલ અગ્ર સચિવે કીધું છે કે ચોમાસું ઋતુ દરમિયાન ન હોય તોય પણ હેડક્વાર્ટરમાં ગમે જે કર્મચારીને હેડક્વાર્ટરમાં હાજર રહેવું જોઈએ, છતાં ઝાલા સાહેબ હાજર નથી રહેતા. મલાઈના આધારે ચાલતું આ વીજ ચોરીનું કૌભાંડ છે. અને એ ઝાલા સાહેબ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં મેં રજૂઆત કરી હતી કે ભાઈ 25 TC ફીડરમાં વાયરો, જે ઝાડવા વૃક્ષો અને જે ઉગેલા છે એ બધાને કાઢી નાખો. અવારનવારનો ફોલ્ટ ન થાય. અવારનવાર ફોલ્ટ થતા આખા દિવસમાં કેટલી વખત લાઇટ જતી હશે? આખા દિવસમાં 3 વાર લાઇટ જાય છે. અવારનવાર ફોલ્ટ થાય છે આના લીધે. અને મેં એમને વાત કરી હતી, ઝાલા સાહેબ મને મળવા આવ્યા હતા. મને કે કલેક્ટર સાહેબને તમે રજૂઆત કરી છે? મેં કે હું તો રજૂઆત ચાલુ રાખીશ. મારી લોકોની લાગણી અને માગણી, અને લોકોને રાત્રિના સમયે આવી લાઇટું દિવસે જતી હોય, ગરમીને લીધે બાળકો હેરાન થતા હોય, ખૂબ પરેશાન થતા હોય, પણ ઝાલા સાહેબને એને કંઈ પડી નથી.